અમરેલી જિલ્લાના ધારી તુલસીશ્યામ રોડ ઉપર ટાટા 407 અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જ્યો। અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર 8 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ દોડી આવી 108 અને પોલીસને આ મામલે જાણ કરવામાં આવતા બંને ટીમ સ્થળે દોડી આવી હતી। જે બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા ધારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા કે જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે 6 લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા। ઘટનાની જાણ થતાં સેવાભાવી લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા તો ધારી પોલીસ વિભાગ દ્વારા અકસ્માતને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી। ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ન હોવાને લઈને અવારનવાર દર્દીઓને અમરેલી રિફર કરવા પડે છે તો તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિકની નિમણૂક થવા માટે લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે અકસ્માતની ઘટનામાં આલિયાણી હસીનાબેન, નુરાભાઈ, ચાહત, ઉમરભાઈ, આશાબેન, રામજીભાઈ, સોનલબેન, અલારકભાઈ, મુન્નીબેન, ઇકબાલભાઈ, દિનેશભાઈ, હિંમતભાઈ, દેવકુબેન, ધખુભાઈ કામળિયા અને દુધીબેન જોરુભાઈ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા। ખીચા રોડની જે છોકરી છે, રિક્ષાની અંદર મજૂર વર્ગના વ્યક્તિઓ બધાય રિક્ષામાં બેસીને આવતા હતા। ઓલી બાજુથી ટાટા 407 આવતી હતી ને અચાનક એક્સિડન્ટ થતા જે સરકારી સીસીટીવી ફૂટેજની અંદર કેદ થઈ ગયું છે। પણ આ હાવ મધ્યમ વર્ગના માણસો છે જેને ધારી સિવિલમાં લઈ આવ્યા, એટલે મોટી સંખ્યામાં ગામ આખાના બધા આગેવાનો અહીંયા આવ્યા હતા। અને બીજા નંબરમાં ધારી સિવિલની અંદર ઓર્થોપેડિક સર્જન નથી, જેની હિસાબે આજે ધારી સિવિલમાં એમ્બ્યુલન્સ જો અહીંયા ઓર્થોપેડિક સર્જન હોય તો આજે 79 ગામડા છે ધારીને, તો અહીંયા ખાસ ઓર્થોપેડિકની સર્જનો છે, જેથી જે મધ્યમ વર્ગના માણસો હોય એની પાસે એટલી રકમય ન હોય કે એ બીજે ક્યાંય જઈને એની ટ્રીટમેન્ટ કરાવે। જેથી ઘણા માણસો હજી એવા છે જેના હાથ પગમાં આજની તારીખે ફોલ્ટ થઈ ગયા છે કે ધારી સિવિલની અંદર ઓર્થોપેડિક સર્જન નથી, આજે એમ્બ્યુલન્સો ટૂંકું પડી ગઈ છે। આવ મધ્યમ વર્ગના માણસો જેની પાસે પૈસા હોતા નથી, હવે એને ફાળો કરીને આગળ કેમ આગળ વધારવાનો એની વિશે અમે વિચાર કરીએ। મુખ્ય માંગણી અમારી એ જ છે કે ધારીમાં ઓર્થોપેડિક સર્જન હોવા જોઈએ, જેનાથી નાનેથી નાના માણસો સિવિલની અંદર સેવા લઈ શકે। મારું નામ એજાજ યુનુસભાઈ કટારિયા। ધારી સુન્ની મુસ્લિમ ગ્રુપની અંદર મેસેજ આવેલો પરવેશભાઈનો કે ખોખરા રોડે અકસ્માત થયું છે અને જેમ બને એમ હોસ્પિટલે પહોંચ્યો। અહીંયા આવ્યા એટલે 5 થી 6 ઘાયલ માણસો હતા, લેડીઝ હતા એમાંથી 3, અને અમરેલી તાત્કાલિક રિફર કરેલ છે। અને ખાસ કરીને ધારી સિવિલમાં ઓર્થોપેડિક સર્જનની ખૂબ જરૂર છે। અવારનવાર આવા અકસ્માતો બનતા રહે છે, માઇનોર બી કોઈ હાડકામાં લાગ્યું હોય છે તો બી અમરેલી જવું પડે છે। ખાસ એવી માંગ છે કે ઓર્થોપેડિક સર્જન આપો। અમે તરસિંગડા કામે ગયા હતા, કામેથી અમે ખીરી આવ્યા, ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટ બન્યો, આઈસરવાળાએ ભટકાવી રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા। કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા, બધા મહેમાન આવ્યા હતા તરસિંગડા એ। આપનું નામ? મારું નામ હસીનાબેન નુરમહતભાઈ આલિયાણી। ક્યાં રહેવાનું? ધારે હિમકીમડી સરસિયા રોડ। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।